હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિશુની રસોઈમાં। આજે આપણે કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવા આલુ પરાઠા બનાવીશું। આ પરાઠા એટલા ટેસ્ટી લાગે છે કે તમે જ્યારે પણ ઉપવાસ કરશો ત્યારે આ જ પરાઠા બનાવી અને ખાશો। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે, તેને કુકરમાં એડ કરી આપણે તેને બાફવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણે 3 વિસલ કરી લઈશું। બટેકા આપણા બફાઈ ગયા છે। હવે આપણે તેની છાલે ઉતારી લીધી છે। આપણે મેશરની મદદથી તેને મેશ કરી લેવાના છે। તો બધા જ બટેકાને સરખી રીતે આપણે મેશ કરી લઈશું। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અગાઉથી પણ બટેકાને બાફી અને રાખી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બટેકાને સરસ રીતે મેશ કરી લીધા છે। હવે આપણે આ બટેકામાં થોડા મસાલા કરીશું। તો સૌથી પહેલા આપણે અહીંયા લીલા મરચાં એડ કરીશું। તો મેં 2 લીલા મરચાંને વાટી લીધા છે। એમાં આપણે 1 ચમચી જેટલું શેકેલા જીરા પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે સિંધવ નમક એડ કરીશું। 1 ચમચી આપણે મરી પાવડર એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું। જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ઉપવાસમાં ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આમાં સ્કીપ કરી શકો છો। અહીંયા આપણે તલ પણ એડ કરી શકીએ, પણ મેં તલ એડ નથી કર્યા। હવે મેં અહીંયા 1/4 કપ જેટલા સિંગદાણાને પીસી લીધા છે। તો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું। હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે આ રીતનો જે રાજગરાનો એકદમ ઝીણો લોટ આવે છે તે આપણે લેવાનો છે। તો લગભગ 1 કપ જેટલો મેં રાજગરાનો લોટ લીધો છે। તો આપણે પહેલા બટેકાનું બધું જ મિશ્રણ અને મસાલા એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે તેમાં લોટ એડ કરવાનો છે। તો જરૂર પડે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે। તો બટેકામાં મોઇશ્ચરાઇઝરનો ભાગ જેટલો હોય એ પ્રમાણે આપણે લોટ એડ કરતા જઈશું। તો અહીંયા આપણે બટેકાનું એકદમ સરસ મિશ્રણ કરી દીધું છે। હવે આપણે તેમાં જરૂર મુજબ લોટ એડ કરતા જઈશું। તો સૌપ્રથમ આપણે 2 ચમચા જેટલો લોટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું। પરફેક્ટ રીતે બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી આપણે લોટ એડ કરવાનો છે। તો અહીંયા તમે ફરાળી કોઈ પણ લોટ લઈ શકો છો। ફરાળી લોટ, સિંગોડાનો લોટ કે પછી રાજગરાનો લોટ પણ લઈ શકો છો। તો અહીંયા ફરી હું 2 ચમચા જેટલું ફરી લોટ એડ કરીશ અને ફરીથી આપણે મિક્સ કરીશું। તો જે રીતે આપણે આલુ પરાઠા બનાવતા હોય છે અને જેવો લોટ બાંધીએ છીએ એવો જ આપણે લોટ અહીંયા બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું મિશ્રણ રેડી કરી દીધું છે લોટ, અને આપણે અહીંયા થોડો લોટ બચાવીને રાખ્યો છે જ્યારે આપણે પરોઠા વણતી વખતે કામમાં આવશે। તો અહીંયા આપણે લોટને થોડું તેલ નાખી અને સરસ રીતે મસળી લેવાનો જેથી આપણા પરાઠા એકદમ સોફ્ટ બને। તો તેલ લગાવી આપણે લોટને સરસ રીતે મસળી લીધો છે। તો આપણે આલુ પરાઠા બનાવવા માટેનું આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। હવે આપણે આમાંથી આલુ પરાઠા બનાવીશું। તો આ રીતે તમે પરાઠાનો લોટ બાંધશો તો તમારો આલુ પરાઠા બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ રીતે વણાઈ જશે। તો અહીંયા આપણે રોટલી જેટલું એક ગુલ્લું લઈ લેવાનું છે અને આપણે પરાઠા માટે તો આ રીતનું મીડિયમ સાઈઝનું આપણે ગુલ્લું લઈ લેવાનું છે અને સરસ રીતે એને ગોળ શેપમાં આપણે વાળી લેવાનું છે। પછી આપણે જે કોરો લોટ બચાવીને રાખ્યો છે તેમાં આપણે લોટને ડીપ કરી દેવાનું છે અને આપણે પરાઠાને વણવાનું છે। તો તમે આ રીતે પણ પરાઠો વણી શકો છો। જો આ રીતે તમારો પરાઠો ફાટી જતો હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની થેલી કે પછી કોઈ વાડકીની મદદથી પણ આ પરાઠો વણી શકો છો। પણ આ રીતે તમે પરાઠો વણશો તો તમારો પરાઠો ફાટશે પણ નહીં અને એકદમ સરળ રીતે વણાઈ જશે। તમે જોઈ શકો છો આપણો પરાઠો એકદમ સરળ રીતે વણાઈ ગયો છે। તો આપણે હવે આને શેકવાનો છે। તો શેકવા માટે આપણે તવાને ગરમ કરી લીધો છે। તો તવા ઉપર સૌથી પહેલા આપણે તેલ લગાવી દેવાનું છે જેથી આપણો પરાઠો બિલકુલ ચોટે નહીં અને સરસ તવો ગરમ થઈ જાય પછી આપણે પરાઠાને એડ કરી દેવાનો છે અને નીચેની સાઈડ સરસ એવો શેકાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને બંને સાઈડ આપણે સરસ રીતે શેકાવા દેવાનો છે। સરસ રીતે પરાઠો શેકાઈ જાય પછી જ આપણે તેની સાઈડ પલટાવવાની છે। જો તમે વહેલાથી સાઈડ પલટાવી દેશો
તો પરાઠો અહીંયા આપણો ફાટી જશે અને ઉપરની સાઈડ આપણે આ રીતે ચમચીની મદદથી થોડું તેલ લગાવી દઈશું અને પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ આપણે થોડું થોડું એક ચમચી જેટલું તેલ લગાવી દેવાનું છે અને બંને સાઈડ આપણે આ પરાઠાને શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા પરાઠા એકદમ સરસ એવા પરફેક્ટ બન્યા છે। આ પરાઠો તમે એકવાર ખાશો તો વારે વારે ફરાળીમાં તમે આ જ રીતે આલુ પરાઠા બનાવશો એટલે આ પરોઠા એટલા ટેસ્ટી બને છે। તો અહીં આપણો પરાઠો સરસ રીતે શેકાઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજો પરાઠાને પણ વણી રાખ્યો છે તો બીજા પરાઠાને પણ આપણે સરસ રીતે શેકી લઈશું। તો તેની સાઈડ ચેન્જ કરી આ રીતે સરખો શેકાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને થોડું તેલ એડ કરી આપણે બંને બાજુ તેલ એડ કરી અને પરાઠાને સરખી રીતે શેકી લેવાનો છે। એવી જ રીતે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણા ફરાળી પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે। તો સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું। આ પરાઠાને તમે દહીં કે પછી ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો। ફરાળી ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો તમને પણ ઉપવાસ હોય તો તમે આ ફરાળી આલુ પરાઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને લાગશે પણ નહીં કે તમે ઉપવાસ કર્યો છે, એટલા ટેસ્ટી આ પરાઠા બને છે। ફરાળી ચટણીની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે અને ઘણા બધા ફરાળી નાસ્તાની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ ફરાળી થેપલાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા ફ્રેન્ડ્સ તમને મળી જાય। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક્સ ફોર વોચિંગ।